છોટાઉદેપુરમાં આવેલા એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ હવે લોકો માટે જોખમી સાબિત થઈ રહી છે। ગમે ત્યારે પણ ધરાશયી થાય અને મુસાફરો દબાય તેવી સ્થિતિમાં જોવાઈ રહી છે। પણ જાણે કેમ કે એસટી વિભાગને મુસાફરોને કાંઈ પડી ના હોય તેવું લાગી રહ્યું છે। 4 વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। એસટી બસ સ્ટેન્ડનું નવું મકાન પણ બની ગયું અને એસટી ડેપોના વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવી હતી। કમ્પાઉન્ડ વોલ જે બનાવવામાં આવી તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેમ લાગી રહ્યું છે। દિવાલમાં મસમોટી તિરાડો પડી ગઈ છે અને આખી દિવાલ એક તરફ નમી પડી છે, જાણે પડવાના વાંકે લટકી રહી છે। જો જરા પણ દબાણ આવે તો તે પડી શકે તેમ છે। મધ્યપ્રદેશથી આવતી જતી બસો માટે અહીં દિવાલની નજીક ઊભી રહેતી હોય છે અને બસમાંથી ઉતરતા મુસાફરો જે બીજી બસની રાહ જોતા દિવાલને અડીને બેસી જતા હોય છે, જ્યાં નાના ભૂલકાઓ અને મહિલાઓ પણ બેસેલા જોવાઈ રહ્યા છે। આ સાથે જ જે લોખંડના 2 થાંભલા પણ ઊભા છે તે પણ નમેલા છે। મુસાફરોના માથે જોખમ પણ તેવાઈ રહ્યું છે। અહીંના સ્થાનિક અને મુસાફરોનું કહેવું છે કે અહીં વહેલામાં વહેલી તકે दीवाल नवी बनावानी मांग કરવામાં આવી રહી છે। राजपुर से आए हैं तो ये दीवार टूटी हुई है तो सरकार को ये बनाना चाहिए और ये इंसान आके बैठे रहते हैं यहाँ पे परेशान होते हैं और टूट जाएगी तो लोगों की नुकसान होएगी और सरकार से निवेदन है कि ये बनाए जल्दी से जल्द। लोग बहुत दूर से आते हैं, यहीं बैठते हैं लोग, बच्चे वाले छोटे बच्चे वाले आते हैं, सब कुछ आते हैं यहाँ पे, बनना चाहिए यहाँ। क्योंकि मेरी मांग यही है कि इतने दूर से सब आते हैं, क्योंकि छोटे बच्चे वाले ना आते हैं, क्योंकि ये दीवार गिर जाए तो क्योंकि सरकार से ये निवेदन है मेरा कि ये जल्दी से जल्दी ये ठीक करवाए। आ छोटाउदेपुर बस स्टेન્ડ છે। આ બસ સ્ટેન્ડની અંદર આ જે બસ સ્ટેન્ડની દીવાર છે ત્યાં મધ્યપ્રદેશ ગુજરાતની બસો આવીને ઊભી રહે છે, પેસેન્જરો ઉતરી અહીંયા છાંયડામાં બેસે છે। તો આ દીવાર એકદમ તૂટું છે, આજે પડશે કાલે પડશે એવી છે। કોઈ દિવસ આ દીવાર પડશે તો અહીંયા જાનહાનિ થવાની શક્યતા છે। તો છોટાઉદેપુર બસ મેનેજરને હું એટલું જણાવવા માગું છું કે આ દીવારને તોડી અને નવી દીવાર ઊભી કરવા એમને અપીલ કરું છું। અને આ જે બસ સ્ટેન્ડની અંદર આ નવું બસ સ્ટેન્ડ બન્યું છે અને આમાં આટલો બધો ખર્ચો કર્યા પછી કેવો ભ્રષ્ટાચાર થયો હશે કે આમાં સારું સિમેન્ટ કે ઈંટો વાપરવામાં નથી આવી। તો આ દીવારને તોડી અને નવી દીવાર ઊભી કરવા હું એમને નમ્ર અપીલ કરું છું। હું છોટાઉદેપુર ડેપોમાં મારી બદલી થઈ અને લગભગ 3 મહિના જેવું થવા આવ્યું છે। ડેપોમાં કામગીરી ચાલુ જ છે મારી 1 બાય 1। હવે આજની તારીખમાં મને એક જાણવા મળી છે વાત કે ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે એમાં એક કમ્પાઉન્ડ વોલમાં થોડુંક ક્રેકિંગ ને એવું આવ્યું છે, પડી જેવું છે, તો એને રિપેરિંગ કરાવવાનું મારે ધ્યાન દોર્યું છે। તો એ મારા વહીવટી સ્ટાફમાં આગળ અમારા ઓફિસે જાણ કરી ને વહેલી તકે આ નિકાલ થાય આનો હું પત્ર વ્યવહાર કરી ને વહેલી તકે આનું સોલ્યુશન લાવી દઈશું। બસનું રોકાણ ત્યાં હોય છે ઘણીવાર, પણ થોડુંક સાઈડ ઉપર હોય છે, ત્યાં આગળ એક્સ્ટ્રા બસો જે હોય છે તે જ ઊભી રહે છે। પેસેન્જર મુસાફર બસ જે હોય છે જે મોટાભાગે સ્ટેન્ડ ઉપર હોય છે, પણ ત્યાં સ્ટેન્ડ પર હોય છે બસ પણ કોઈકવાર હોય છે, કોઈકવાર બસ મુસાફર ત્યાં વેઇટ કરતા બી હોય છે। તો એ ધ્યાનમાં લઈને હવે વહેલી તકે આપણે એનું નિરાકરણ લાવી દઈશું। ના, ડેપો તો એમ તો ઘણો મોટો છે, જગ્યા સંખ્યા ફૂલ થઈ જાય છે, તો એ પણ હજુ જગ્યા ઓછી પડતી હોય સ્વભાવમાં તો પછી અમે આગળ અમારા ઉપલા લેવલે રજૂઆત કરશું, બરાબર છે। એ બી એમનું નિરીક્ષણ કરાવી લઈશું એકવાર કે શું છે ખરેખર પરિસ્થિતિ શું છે, એનું વિડીયોગ્રાફી કે એવું કંઈ કરીને બી તમારે જાણ કરીશું, બરાબર છે।